હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મગનો એક નવો નાસ્તો બનાવવાના છે। એના માટે આપણે 1 વાટકી જેટલા મગ છે તેને આપણે આખી રાત માટે પલાળી રાખ્યા હતા। હવે આપણે એનું બધું પાણી છે તે કાઢી લઈશું। હવે આપણે મિક્સર જારમાં તે મગ છે તે એડ કરી લઈશું। આ રીતના મગનું બધું પાણી કાઢી અને મિક્સર જારમાં આપણે મગને લઈ લેવાના છે। હવે આપણે જે કોથમીરની દાંડલી આવે ને એ લીધી છે। આ કૂણી કોથમીરની દાંડલી છે। જો કૂણી હોય તો જ એડ કરવી, બાકી કોથમીરના પાંદડા એડ કરવા। હવે આપણે 2 લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ આ રીતના કટ કરી અને એડ કરવાનો છે। હવે આપણે 4 થી 5 કળી લસણની એડ કરી દઈશું અને આપણે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। આખું જીરું એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તો જીરું જરૂર એડ કરવું। હવે આપણે 1 લીંબુનો રસ લઈ લીધો છે। હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આને આપણે એક બેટરના ફોર્મમાં ક્રશ કરી લેશું। અત્યારે આપણે આમાં પાણી એડ કર્યું નથી। આ રીતની આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। જો તમને પાણીની જરૂર જણાય તો તમારે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવું। હવે આપણે આને એક વાસણમાં લઈ લેશું। આ રીતના બધું બેટર એક વાસણમાં લઈ લીધું છે। હવે આપણે એમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું। સોડા ઉપર હલકું 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને આપણે 1 મિનિટ માટે એક જ દિશામાં આ રીતના બેટરને ફેટી લેવાનું છે। આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને હજી આપણે 2 થી 3 વાર આ રીતના મિક્સ કરી લેશું, જેથી તેલ છે તે આપણા બેટર સાથે બરોબર સેટ થઈ જાય। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક થાળીમાં આ રીતના તેલ લગાવી લઈશું। હવે એક થાળીમાં આપણે આ રીતના બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે। હવે આપણે એક કડાઈમાં પાણી ગરમ મૂકેલું હતું, એમાં આપણે આ રીતના બેટરવાળી પ્લેટ મૂકી દીધી છે અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર એડ કરી દીધું છે। હવે આપણે આને ઢાંકી અને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આપણા મગના જે લાઈવ ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। આપણે આને હવે કાઢી લઈશું। આ રીતના તમે ચાકુથી ચેક કરો તો આપણી ચાકુ છે તે એકદમ ક્લીન બહાર નીકળે છે। હવે આપણે એના ઉપર ઇન્સ્ટન્ટ એક વઘાર એડ કરીશું। વઘાર છે તે ઓપ્શનલ છે, પણ તમને પસંદ હોય તો જરૂર એડ કરવો, બાકી તમે એમ પણ સ્ટીમ કરેલા ઢોકળા ખાઈ શકો છો। આપણે એક વઘાર પેનમાં તેલ, રાઈ અને તલ એડ કરી અને વઘાર તૈયાર કરી લીધો છે। એને આપણે આ રીતના ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું। ઢોકળા ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને આ રીતના કટ કરી લઈશું પીસીસમાં અને એક પ્લેટમાં આપણે માયોનીઝ અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી દીધા છે। તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા મગના લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। એકવાર આ રીતના આ ઢોકળા જરૂર બનાવજો। આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે આ ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે અને મગમાં ઘણું બધું પ્રોટીન રહેલું છે। તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ ઇઝી નાસ્તાની રેસીપી કેવી લાગી। ફરી મળીશું આવા નવા બીજા જ વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।